વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ। આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો આજે છે 16 માર્ચ અને આજે છે ફાગણ વદ બીજ અને બા જો આપણે એક્સપાયર થઈ ગયા, આજનો ચોથો દિવસ છે। તો આજે છે ને બાના પિયરમાંથી એવું કંઈક કે કાણ આવે, ચુંદડી લઈને આવે, સમથિંગ કંઈક છે, મને બહુ આઈડિયા નથી કારણ કે આજ પહેલાં મેં છે ને કંઈ જોયું નથી, કોઈ આમ ઘરે આવ્યો થતું હોય ને એવી રીતના। તો આપણે નીચે મમ્મીને જાશું અને પૂછશું અને જો હો ના હમણાં આવું 1 મિનિટ લેતી આવું કપડાં। તો હમણાં તો જો બહુ બિઝી શેડ્યુલ ચાલે છે, તો એ વિચાર્યું કે ફટાફટ ટાઈમ કાઢીને થોડો વ્લોગ લઈ લો। તો અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને જો આપણે બપોરની બધી રસોઈ થઈ ગઈ છે, હવે ખાલી રોટલી રહી છે ને ચાલો ધાબા પરથી આપણે કપડાં પણ લઈ આવીએ ને નીચે જઈ અને બધાને તમને મળાવો। ચાલો 11:30 થઈ ગયા છે ને બાની થાળી છે એ રેડી થઈ ગઈ છે ને મમ્મી જો નાખવા જાય છે અને અહીંયા આપણે બપોરાનો રસોઈનો ટાઈમ ચાલુ છે અને આ જો ફઈ જય શ્રી કૃષ્ણ ફઈ આ જે રોટલી બનાવતા જાય છે ને હું ચડવતી જાઉં છું ને પપ્પા જય શ્રી કૃષ્ણ। તા શું કહેવાય બાના પિયરમાંથી આવ્યા હતા, શું કહેવાય તમે કે કહેતા હતા ને બાના મામા દીકરી બેન હતા ઈ નહીં, આ આપણે કરુણા કાકીની ઈ બાના ભત્રીજા છે, પણ ઓલું કે કહેતા ને ચુંદડી લઈને એવું કંઈક કહેતા હતા ને કાણે આવે ને એવું કંઈક ખાપણ હોય ને ઉપરની બાની સુંદડી બા સુંદડી ઓઢીને ગયા છે। હા એટલે ઉપરની સુંદડી હોય ને ઈ માવતરના ઘરની હોય છે એટલે આયના અત્યારે માવતરી આવ્યા છે હા ઈ સુંદડી લઈને ઠીક। આજે સુરેશ કાકા સુંદડી તો આપણે લઈ લીધી હતી, હા ઈ લોકો અત્યારે પૈસા દઈ દે આપણે છે કેવી રીતના હોય ને। હા તો આજે સુરેશ કાકા છે એ ભત્રીજા છે બાના જય શ્રી કૃષ્ણ। હા ઈ ભત્રીજા છે ને ભત્રીજા હા વિડીયો ખાવા આપ્યા પછી વારા કરતી બધાએ 3 પંગતમાં જમી લીધું। તો જો આપણે જમી કાઢવીને નવરા થઈ ગયા છે હવે અને હા મમ્મી જો હોઈ જાય કે કેટલું બેહવું એમ, હમણાં બેહવાનું છે એટલે અને જો આપણે અમદાવાદથી મહેમાન આવ્યા છે કરુણા કાકી અને સેજલ કાકી છે ને તમારું નામ સોનલ, હા સોનલ કાકી આ બે અમદાવાદથી આવ્યા છે બાના ભત્રીજાઓ। હા અને આ જો અમારે લીલીફઈ અને હા જો બા હમણાં ઈ જ કહેતી હતી બા ઓલું શું કે લીમડો લઈને તોડીને જતી ને હું તે બાકી કે કેવી મસ્ત લીમડાની સુગંધ આવે છે કે ઘરનો લીમડો છે ને કે એમ કહેતા જ્યારે તોડીને જાવી ને એટલે સુગંધ આવે એટલે એમ કે એટલે એમ થાય। જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે દમું દળવાની અત્યારે છે ને ટાઈમ નથી અને ઘંટીને નિવૃત્ત કરી દીધી થોડાક સમય માટે, ટાઈમ નથી એવું છે। બહારથી અમે દળાઈ આવ્યા છીએ ઘઉંનો અને ઓલો બાજરાનો છાળી મૂકી દઈએ ડાયરેક્ટ પછી બનાવવાનું જ થાય એમ। હા એવું છે હમણાં બહુ લેલકડી હાલ છે હમણાં રવિવાર સુધી રહે તકલીફ એટલે આમ કીધું થોડી કામકાજ થોડુંક વધારે રહે। 3 દિવસમાં પગ દુખવા માંડ્યા, લગ્નમાં 3 દિવસમાં થાકી જાવ છો તો પછી આ તો બેહણું એમાં તો 10 દિવસ સુધી હાલે। 10 દિવસ ભલે આમ 10 દિવસ હોય એટલે એમાંથી 4 દિવસ તો એવા જ હોય કે જેમ મહેમાન ગતિ પછી વધારે હોય ને જમવાનું હોય, દશા પાણી ઢોળ હુવાળું, કાલે હુવાળું છે 3 દિવસ ગરુડ પુરાણ બિહારવાનું કહે છે, 3 દિવસ ગરુડ પુરાણ એટલે અજય વાસન એવું બધું કરે। વાત કરતા કરતા આમાંથી આમાં ચાલવા મળી આવું થાય, ધ્યાન રાખો। એવું છે કે જેટલું ખાય છે ને બધું પચી જાય છે, ભૂખ જ નકરી લાગ્યા રાખે એવું તો ખાઈ લો। એ વાત ખાવી તો છે પણ તોય ક્યાં દે મેં તો 3 વાગ્યામાં ખાઈ લીધું, પાછો ડોઝ માં લીધો। હા તો પછી વઈ જાવ ઓલા બાના પિયર આવ્યા હતા હા એમાં એવું છું કે રાજ હોટલે મૂકવા ગયા તો રાજ હોટલે બસ ન મળી, ઓલા મમ્મી છૂતું ને એવું, પછી એ લોકોને કામરેજ મોકલા રિક્ષામાં બેહાડે, કદાચ ત્યાં એસટી બસ સ્ટેશન છે કદાચ ત્યાંથી મળી જાય એમ। મળી ગઈ ફોન આવ્યો ને હજી કે ફોન નથી આવ્યો પણ હજી તો કદાચ પૂગ્યા હોય, કદાચ કોને ખબર, ત્યાંથી મળી જાય એમ। બાકી અહીંથી જ ન મળ્યું કેમ કે કદાચ બસ ખાલી હોય કદાચ ત્યાં સુધીમાં મળી જાય એમ, એવું થાય। અત્યારે કાંઈ છે ને તો એ કેટલું પબ્લિક જશે નહીં, કાંઈ જ નથી કહેતા એ કે આવ્યા ત્યાં અડધી બસ કે ખાલી હતી એટલે એને એમ કે કદાચ જવામાં મળી જાય એમ, નહીં હોય જ ખાલી પણ એમાં એવું છે કે કામરેજ આવતા ફૂલ થઈ જાય એમ થતું હોય ને। કાંઈ નહીં ચાલો હું પાછા દાળ ભાતનો એક વાટકો ખાઈ લઉં, એવું છે કાંઈ નહીં તારા ખાવાનું તો હાલ આપણે હારે ખાઈ લેવી એવું છે।
ને આ બાજુ જો બધા ભાઈઓ છે ને તે દશા પાણી ઢોળનું બધું લિસ્ટ ને એવું બનાવે છે ને બધું ડિસ્કશન કરે છે કે કેવી રીતના આપણે બધું કાર્યક્રમ કરવાનો છે. અને સાંજનું વાળોનો ટાઈમ થતાં જ અહીં બધા છે ને એકસાથે જેન્ટ્સ બધા જમવા માટે બેસી ગયા છે. બધા જમી જાય એટલે આપણે પણ જમીને ફ્રી થઈ જઈશું કેમ કે સાંજે છે ને સત્સંગ કરવાનો છે એટલા માટે. તો જો 7:45 થઈ ગયા છે આપણે જમવા માટે બેસી ગયા છે. પેલા જેન્ટ્સ લોકોને બિહાર દીધા અને હવે લેડીઝ લોકો બેસી જાવી છે. અને અત્યારે જો રિંકલબેન આવ્યા છે ગાંધીનગરથી. શું કે પપ્રોત્રી વાની પપોત્રી થાય કે નહીં? હા. અને મમ્મી બધા જમવા બેઠા છે. ચાલો બધા જમવા. સેવ ટમેટાનું શાક છે, બટેકાનું શાક બપોરનું વધ્યું હતું અને દાળ ભાત ને એવું બધું અને ચા ને ભાખરી. ચાલો ખાવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે કામકાજમાંથી ફ્રી થઈ ગયા છીએ. હવે 9 વાગ્યાની વાટ જોઈએ છે કે લોકો આવે અને આપણે સત્સંગનો કાર્યક્રમ ચાલુ થાય. આજે કદાચ જો પોસિબલ બનશે ને તો તમને સત્સંગના જે ગીત હશે ને તમને સંભળાવશું. અને એમાં તો સ્ટાર્ટિંગમાં પેલા શિવમાળાને એવું બોલે ને વચ્ચે પછી કીર્તન ગાય જે આ સ્વર્ગવાસ થઈ ગયો છે કીર્તન ગવાતા હોય ને એ કીર્તન બતાવશું. તો ચાલો જોઈએ બતાવશું તો બતાવશું. કા અવાજ આજ તો ગાવાનો છે ને મારે હા હજી આજનો દી નથી ગાવું. નથી એક ગાવું? બે દી નહીં હાલે હાથ છે હા અને મમ્મીનો ગાવા હાથ જાય ત્યાં પછી હાથ બેહતો છે. મમ્મીનો હાથ વહી ગયો છે એટલે એ તો કાંઈ ગાહે નહીં ને એવું છે. મમ્મીનો હાથ હમણાં આવો વહી ગયો, હાથ વહી ગયો. હા વહી ગયો હાથ વહી ગયો. અને આ બાજુ જો ચોકડી કઈનો શીશો થઈ ગયો છે? સમિયાણી વેચાઈ ગઈ છે. અને આ ચોપડા લઈને નકરું લિસ્ટ જ હાલે છે. લિસ્ટ ખોલતું જ નથી. લિસ્ટ ખોલતું જ પૂરું જ નથી થતું લિસ્ટ. એમાં એવું હોય કટકે કટકે યાદ આવે એ તો એમ જ થાય આમાં નક્કી ન હોય ભૂલાઈ જાય બધું થાય આમાં તો ભાઈ. ઉટકતા યાદ આવે પછી કે ગયા હોય બેઠા હોય તો યાદ આવે એમ થયું છે. કારણ કે એક તો આપણે આપણું આ બધું કામમાં હોય આપણે અને પ્લસ કે એ આ બધું કરવાનું એટલે એમ થાય ને કેમ એટલું યાદ કરવું એમ. આમાં તો ભાઈ એવું છે કે પાછું ન બોલાય તો તકલીફ ને બોલાવે તો તકલીફ એવું છે. એ તો માણસ સ્વભાવ એ તો રહેવાનો જ. ચાલો આપણે રહેવાનું છે. હા ગમે આ લગ્ન કરતા તો એને ભૂલાઈ જાય. લગ્નમાં એકાદ વ્યક્તિ એવું હોય જ તે ભૂલાઈ ગયું છે એમ. કોઈ દી ગમે એ હોળે એની હોય ને હા તો એથી ભૂલ થઈ થઈ જાય. જાય એમ. ભૂલ ખાલી બે જણા જમવાનું કહેવાનું ભૂલાઈ ગયું તો આખી જિંદગીનું રહે ગયું અમને આને ન થયું અમને આને ન થયું. એ તો હાલા રાખી તો કાંઈ વાંધો નહીં. પછી કેમ બા વહી ગયા પછી હવે કાંઈ છે એના બધી વાતો બધી વહી ગઈ ને એમ બસ પછી જેમ જ ને હા બસ બીજું તો શું કરવું. બધા આવી રીતે લટકી જવાનું છે. સાચી વાત છે. આમ લાઈન પેઢીના પેઢી ફોટા લટકશે. તો કાંઈ પેઢીના પેઢી ફોટા લટકે નહીં. ફોટા એ વસડા વહી જાય. ફોટા વહી જાય તો આપણે છે આ તો વાત છે. ના ના પછી એમ જ કરવાનું હોય. આ જો મારા મમ્મી પપ્પા બે વી ગયા તો મારા ગૌઢા દાદા ને ગૌઢા બાનો પછી ઈ નીકળી જાય ફોટા. પછી ઓલા આપણા શીંગાડવાને તો એવી સબ્જીની લાયન હા એમ તો કે રોનક કે ફોટા રહે આપણે ફોટા નો રે કાંઈ નો રે પછી પણ નામે ભૂલાઈ જાય અસ્તિત્વ એસડું વહી જાય પૂરેપૂરું. પછી તમે જ હાલો હગી હાવનું હરાજ નાખો કે ગૌઢી હાવનું નાખો. એટલે જો હવે મારા હાવનું હરાજ નાખવાનું હોય ને એટલે હવે ગૌઢાબાનું હરાજ બંધ થઈ જાય નથી બંધ થઈ જાય. છે કેવું હોય ને. હા હવે કેમ કે હવે મારા હાવનું પણ એમને હરાજ તો એમ કે હોય ને બાજુના પાસમ ન હોય તો પછી બે ના નામ લઈને ન હોય તો જો હોય. પેલું આપણે પૂનમનું જ હરાજ આવશે. ક્યારે આ પેલી પૂનમ આવી પહેલું જ હરાજ આપણે આવશે. તેમાં શું કરવાનું? બાનું હરાજમાં ક્યારે ભળે? ત્રીજા વર્ષે ભળે. એટલી ઓફ થઈ ગયા હોય ને હા. ત્યાંથી ત્રીજા વર્ષે ભળે. એટલે ભળે એટલે? હરાજમાં ત્રીજે વર્ષે એનું શ્રાદ્ધ નખાય. તમે કહેશો હમણાં પેલી પૂનમે આવશે પેલી પૂનમ ન આવે એની મરણ તિથિ આપણે પૂનમ આવશે. છે મેં કીધું કે હરાજ બધા છે ને હોળ હરાજ હોય. હા પેલું પૂનમનું સેલું અમાનું એટલે હોળ દિવસ થઈ ગયા. મને કાંઈ ખબર પડી નહીં. નથી કેવું ના ના હું તને સમજાવું. એઠી બે જાય. મહિનો આપણો ગુજરાતી મહિનો હોય. આ ફાગણ મહિનો છે હાલો. હા તો પડવેથી ચાલુ થાય ને દિવસ હા હા ગણાય જાય ને હા તો સેલો અમાસ આવે ને હા 30 દિવસ છે. તો હું એમ જ કહું છું આવતી પૂનમ આવશે ત્યારે શું કાર્યક્રમ છે એમ આ કહું આવતી છું. પૂનમે હજી કાંઈ નહીં કાર્યક્રમ. હા પછી હા હાલો ફાગણ મહિનો વહી ગયો. તો તમે પૂનમ ક્યારે ગણો એમ કેટલા વર્ષ? ઠીક 3 વર્ષે શ્રાદ્ધ નાખવાનું ભાદરવા મહિનાની પૂનમ પૂનમ આવી જાય. એટલે ભાદરવા મહિનો અડધો વયો જાય પૂનમ આવે ને હા હા પડવેથી પૂનમ આવે ને તો એ આપણું પહેલું શ્રાદ્ધ આવે. એટલે શ્રાદ્ધ ચાલુ ક્યારે થાય? પૂનમ થી શ્રાદ્ધ ચાલુ થાય. ઠીક
પણ એમ કહું હમણાં સુધી 3 નહીં, આવતા વર્ષે હમણાં શ્રાદ્ધ નહીં, આવતા વર્ષે કઈ નહીં શ્રાદ્ધ ભરા દેવું કઈ ન આવે. હજી 2 વર્ષ જવા દો. ઠીક 3 વર્ષે એક પેલું એક વર્ષ જાય પછી પાછું ન આવે ને. પછી મોટું પેલું હરાદ આપણે મોટું નાખવાનું. હા 3 વર્ષે. પછી આપણે જ્યારે ભાદરવો મહિનો આવે ને શ્રાદ્ધ ચાલુ થાય ને ઠીક પછી ગમે ત્યારે નોમનું હરાદ. બરોબર. બાયુને નાન્યું હોય કે મોટું હોય હા. પછી તો એને નોમનું જ હરાદ આવે. ઠીક આ હા એ તો તો ખબર છે. પેલું- નાનીનું જમવા જતા હોય નાની ઘરે સમજાણું? મામાના ઘરે જમવા જાય છે ને દરનો. પેલું હરાદ હોય ને રાધિકા ઈ તથ્ય તથ નાખવાનું. ઠીક હવે જેથી સમજાઈ એની ગયું. તિથિ વરણની હોય ને હા. ઈ તિથિ એ નાખવાનું. બરાબર. હમણાં ગયા છે તો 3 વર્ષ પછી પેલું એનું હરાદ આવશે. ઈ છે. પછી દર વર્ષે અને એમાંય આપણે હરાદ ચાલુ થાય ને એથી પેલું જ હરાદ આપણે આવશે બાર બરાબર. પૂનમનું જ. હા સમજાઈ ગયું જો. હા. અને પાછળમાં કરવાનું. આવતા ભાદરવા મહિનામાં ઋષિ હા. એ તો હા પાસમ શરૂ થઈ જાય 7 ને વાર લાગે 3 વર્ષ પછી. પાછળ તો આવતા વરહમાં જ કરી નાખવાનું. ઠીક હવે ભાદરવો આવશે ને હા, હા. એમાં જ આપણે પાછળમાં. પાછળ કરવાની બાઈ. ઠીક સોતને દી જમાડવાના પાછળ રે એને પછી પારણા તોડે. ફરાળ કરવાનું પાછળ દી આખો હમ. દિવસ કરાવવાનું અને સટને દી પારણા કરાવવાનું. છે તો રોનક તમારે રહેવી પડશે પાસમ નહીં રહેવી પડે. હા, પાછળ તો રહેવાની છે ને રહેવો. બાઈની વાહે રહેવાની. દીકરીઓને ન પૂગે આપણે બધા ઘરના સભ્યોની બધા તારે ને બધાને રહેવાનું. એવું થાય. તારે રહેવું છે. બાત મને એમ કહે તું મારી દીકરી જ છો. ના ના એ વહુ થઈને આવી છો ને કા કાંઈ નહીં ખાઈને રહી લેવું બીજું શું કરવું રહી લેવું એમાં ક્યાં ઈ તો ઉપવાસ કેમ નથી થતો? એટલે જ ને ફરાળ કરી લેવું હા એમ ફરાળ કરી લેવું હા પણ પાછળ તો રહેવી જ પડશે. બરોબર સારું હાલો સમજાઈ ગયું આજ સમજાઈ ગયું ને
મચ્છર આવશે ને